જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રિયા ધીમે ધીમે કડાઈમાં મગની દાળ શેકતી હતી અને તેની દેરાણી મેઘાને કહેતી હતી, મેઘા, જોજે, માજીને જેવી હલવાની સુગંધ આવશે કે તરત જ તેમના ચહેરા ઉપર સ્મિત આવી જશે. હા દીદી, તમે સાચું કહ્યું. મને જે વિચાર્યું છે કે દરેક ગરમા ગરમ પકોડા પર તળી દઉં. શિયાળાના દિવસો અને પકોડા, બધા ખુશ થઈ જશે. બંનેના હાસ્યથી રસોડો ગુંજી ઉઠ્યો અને બહાર આંગણામાં બેઠેલા રામસિંહજી અને રાધિકાજી બંને વહુની વાતો સાંભળીને હસી રહ્યા હતા. બીજી ક્ષણે રિયાએ હલવાની વાટકીમાં ઉપરથી ઝીણા સમારેલા કાજુ બદામ નાખ્યા તો મેઘાએ કપોડાની પ્લેટમાં સજાવ્યા અને સાથે જ ચા અને કપ થાળીમાં મૂકી દીધા. બંને એકબીજાની સામે જોઈને બોલ્યા, ચાલો હવે મા બાપુજીના ચહેરા ઉપર તે સ્મિત લાવવાનું છે. તેના માટે આ બધી મહેનત કરી છે. મા બાપુજી, ગરમા ગરમ નાસ્તો હાજર છે. રિયાએ ખુશ થઈને કહ્યું તો રામસિંહજી ચશ્મા હટાવીને બોલ્યા, અરે વાહ, ત્યારે કહું સુગંધ ક્યાંથી આવી રહી છે? આજે તમે લોકોએ તો કમાલ કરી દીધો. ત્યારે રાધિકાજીની થાળી તરત જોતા કહ્યું, અરે, મગદાળનો હલવો અને પકોડા, સાચે જ તમે બંને આજે કમાલ કરી દીધો વહુ. ત્યારે રિયાએ પ્રેમથી વાટકી આગળ વધારતા કહ્યું, આલ્યો માજી, ચાખીને જણાવો કે કેવા બન્યો છે. ત્યારે મેઘાએ ચાનો કપ રામસિંહજીને આપતા કહ્યું, અને બાપુજી, તમારા માટે સ્પેશિયલ ચા, આદુ ઇલાયચી વાળી. તો રામસિંહજીનો ચાનો ઘૂંટડો પડતા જ આંખો બંધ કરીને બોલ્યા, વાહ બેટી, આ ચા તો જવાનીની સવાર યાદ કરાવી દીધી છે. હવે ચારે વચ્ચે નાસ્તાની વચ્ચે સાથે જૂનો યાદોને હાસ્ય સિલસિલો શરૂ થઈ ગયો. ત્યારે જ તેમના બંને દીકરા પ્રદીપ અને નરેશ પણ આવી ગયા હતા. પ્રદીપે હસતા હસતા થાળી તરફ જોયો અને મજા લેતા કહ્યું, અરે વાહ, શું વાત છે! આજે તો લાગે છે કે તમારી વહુએ પોતાના હાથની મોહબ્બત ઓગાળી દીધી છે. નરેશે પણ તેમની પાસે આવીને ચાનો કપ ઉઠાવ્યો અને ચાની ચૂસકી લેતા કહ્યું, મા બાપુજી, સાચું કહું તો ઘરની સૌથી મોટી ખુશી તમે છો. શાંતિ તો આવીને મળે છે. આ સાંભળીને રામસિંહનો ચહેરો ગર્વથી ભરાઈ ગયો હતો. તેમણે ધીમેથી કહ્યું, અને તમારી શાંતિ તો તમારા બધાની છે. આજ પ્રેમ બની રહે, બસ આ દુઆ છે ઈશ્વરની. મારે રિયા અને મેઘાને એકબીજાની સામે જોઈને હળવું સ્મિત આપ્યું, જાણે આંખોમાં કંઈક કહી રહી હોય. તે જ વખતે તેમની અંદર આવ્યો, પપ્પા, મારા માટે શું લાવ્યા છો? પોતાની તોતળી અવાજમાં બોલતી પ્રદીપની દીકરી પરી ભાગતી આવી અને સીધી પોતાના પિતાને પગે વીંટળાઈ ગઈ. તો પ્રદીપે તેને ખોળામાં ઉઠાવીને હસતા હસતા બોલ્યા, તારા માટે તો તારી મમ્મીએ દૂધ બનાવ્યું છે બેટા, અને તે પણ ચોકલેટવાળું. પરી હસીને તાળીઓ પાડીને બધાના હાસ્યમાં આંગણું એકવાર ફરી ગુંજી ઉઠ્યું. હજી વરંડામાં બધા હસી મજાક કરી રહ્યા હતા કે ત્યારે દરવાજા ઉપર કોઈનો ખટખટાટ થયો. રિયાએ જઈને દરવાજો ખોલ્યો તો સામે મમતા કાકી આંખોમાં આંસુ સાથે ઊભા હતા. અરે મમતા કાકી, શું થયું? અંદર આવો ને, રિયાએ ગભરાઈને કહ્યું. તો મમતા કાકી ધીમે પગલે અંદર આવ્યા. તેના પગમાં થાક અને દિલમાં દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. વરંડામાં બેઠેલા રામસિંહજી અને રાધિકાજી જ્યારે તેમને જોયા તો તરત જ ઉઠીને પાસે આવી ગયા. મમતા બહેન, આ શું હાલત બનાવી રાખ્યો છે તમે? રામસિંહજીએ ચિંતિત થઈ અને સવારે પૂછ્યું. મમતા કાકી જે અત્યાર સુધી પોતાને સંભાળવાની કોશિશ કરી રહ્યા હતા, રામસિંહજીનો અવાજ સાંભળીને રડી પડ્યા. ભાઈ સાહેબ, તે મકાન માલિકન આજે ફરી આવ્યો. કહેતો હતો કે જો ભાડે ન આપ્યું હોય તો ઘર ખાલી કરાવી દેજો. અને તમે તો જાણો છો ને કે સોનુની નોકરી પણ જતી રહી છે. હવે હું પૈસા ક્યાંથી લાવું? રાધિકાજીએ આગળ વધીને તેમને ટેકો આપ્યો અને પાસે બેસાડી દીધા. મમતા કાકી, રડો નહીં, બધું ઠીક થઈ જશે. ભગવાન ઉપર ભરોસો રાખો. માહોલ અચાનક ગંભીર થઈ ગયો હતો. સવારનું જે સ્મિત થોડીવાર માટે અટકી ગયું અને મમતા આવીને હાલત જોઈને રામસિંહજી પ્રદીપ તરફ જોવા લાગ્યા અને બોલ્યા, પ્રદીપ, હાલ્યો ચાવી, અંદર લોકરમાં એક પેકેટ રાખેલું છે, તું તે લઈ આવ અને મમતા કાકીને આપી દે. પ્રદીપ ચૂપચાપ ચાવી લઈને અંદર ગયો. ઘરમાં થોડીવાર માટે શાંતિ છવાઈ ગઈ હતી. રાધિકાજીએ મમતા કાકીના હાથમાં હળવેથી થપલાવ્યા અને બોલ્યા, જો ચિંતા ન કરો, બધું ઠીક થઈ જશે. અમારાથી જે બનશે પડશે અમે કરીશું. મમતા કાકી વર્ષોથી રામસિંહના રસોડાના ભાડે રહેતા હતા. બંને પરિવારમાં ખૂબ સારો તાલમેલ હતો અને રામસિંહજીનો મમતા કાકીને પોતાની બહેન જેવો માનતા હતા. બીજી તરફ
જેવો પ્રદીપ ચાવી લઈને લોકર ખોલવા ગયો તો તેની આંખો ચમકી ઉઠી. તેણે જોયું તો લોકરમાં નોટોની ઘડીઓ અને કેટલાક ઘરેણાં રાખેલા હતા. તે થોડી પળ માટે સન્ન થઈ ગયો. આટલા પૈસા અને ઘરેણાં જોઈને તેને વિશ્વાસ ન થયો કે બસ ઊભો રહીને જોતો રહ્યો. તેની આંખો હવે લાચારીથી રોશની ચમક કરી દીધી હતી. થોડી વાર પછી તેણે ચૂપચાપ પેકેટ ઉઠાવ્યું અને રામસિંહજી પાસે આવીને પેકેટ આપતા કહ્યું, "આલ્યો બાબુજી." રામસિંહજીએ પેકેટ લીધું અને હસતા હસતા મમતા કાકી તરફ જઈને ઈશારો કરતા કહ્યું, "આલ્યો બહેન, જાઓ અને તમારું ભાડું ચૂકવી દો." મમતા કાકીએ આંખોમાંથી આંસુ છલકાવતા ઉઠ્યા. તેમણે રામસિંહનો આભાર માન્યો અને ધીમા પગલે ત્યાંથી ચાલ્યા ગયા. મમતા કાકીના જતા બધા જ પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા હતા. થોડા સમય પછી પરદેશે ઓફિસે જવા માટે ઘરેથી નીકળ્યો તો તેમના મનમાં મમતા કાકીવાળું વાક્ય ફરી રહ્યું હતું. તે લોકર, તે પૈસા, ઘડીઓ અને ઘરેણાં, તેના વિશે ક્યારેય કશું કહ્યું ન હતું. તેના હોઠ ઉપર એક મૌન સવાન થઈ ગયો હતો. અરે, આખરે આટલું બધું હોવા છતાં મા બાપુજી હંમેશા સાદગીમાં કેમ જીવતા રહ્યા છે? દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બીજી તરફ નરેશ પોતાના રૂમમાંથી નીકળતા બોલ્યો, "મેઘા, જો ટિફિન તૈયાર છે તો જલ્દીથી આપી દે, નહીતર બોસ કહેશે કે આજે ફરી ઘરવાળી સાથે વાત કરતો રહી ગયો." નરેશ મજાકના અંદાજમાં બોલ્યો તો મેઘાએ ટિફિન લાવીને હસતા હસતા નરેશના હાથમાં આપી દીધું. બંને ભાઈ પોતપોતાની ઓફિસ માટે નીકળી ગયા. રાધિકાજીએ વરંડા પહેલાં રામસિંહજી તરફ જોયું. તે કંઈ વિચારમાં ડૂબેલા હતા. કદાચ મમતા કાકીની હાલત યાદ આવી હશે. રાધિકાજી તેમની પાસે આવીને બેઠા અને ધીમેથી બોલ્યા, "સાંભળો જી, મેં વિચાર્યું કે ના આપણે જૂનું ઘર જે હવે ખાલી કર્યું પડ્યું છે, મમતા કાકીને રહેવા માટે આપી દઈએ." રામસિંહજીએ રાધિકાજીની વાત સાંભળી તો તેમને હળવેથી માથું હલાવીને બોલ્યા, "તું સાચી કહી રહી છે રાધિકા. જો આપણે તેમને કોઈ મદદ કરી શકીએ છીએ તો તેમાં ખરાબ શું છે? તારું મન સાફ છે ત્યારે ત્યાં ઘર આજે પણ આટલા પ્રેમથી ભરેલું છે. આપી દેશું તો મકાન મમતા કાકીને પણ." તેમને નહોતી ખબર કે પાછળ ઊભેલી રિયાએ તેમની બધી વાતો સાંભળી લીધી છે. સાંજનો સમય જ્યારે પ્રદીપ ઘરે આવ્યો તો રિયાએ મમતા કાકીને જૂનું મકાન આપવાની વાત પ્રદીપને જણાવી. આ સાંભળીને પ્રદીપ તો જાણે હોશ ઉડી ગયા. તેમના ચહેરા પર ગુસ્સાથી લાલ થઈ ગયો. તેમણે ચીડાઈને કહ્યું, "મા બાપુજી, દિમાગ તો ખરાબ થઈ ગયું છે ભલા. કોઈ મકાન કોઈને આમ આપે છે શું? જો કોઈને મદદ કરવાની છે તો આ શું રીત છે?" મદદ કરીને તે પોતાના ગુસ્સાથી કાબૂમાં કરતા બોલ્યા, "હું આજે જ નરેશ સાથે વાત કરીશ અને તેમને સમજાવીશ કે મા બાપુજી આ પગલું યોગ્ય નથી ભરતી રહ્યા. આપણા મા બાપુજી પોતાના જ બાળકોને છોડીને બીજાનું ભલું કરવા લાગ્યા છે." રાત્રે જમ્યા પછી બધા પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા તો પ્રદીપે પોતાની પત્ની રિયાને કહ્યું, "ચાલો નરેશ સાથે વાત કરીએ. જો આજે વાત નહીં કરીએ તો આ જિંદગી દિમાગમાં તણાવ ચાલી રહ્યો છે, તે બધું વધી જશે." પ્રદીપ અને રિયા બંને નરેશના રૂમમાં પહોંચ્યા તો દરવાજો ખોલામાં મેઘાને હસતા હસતા કહ્યું, "અરે, શું થયું દીદી? ઊંઘ નથી આવી રહી શું? કે પોતાના રૂમમાં ભૂલી ગઈ? ચૂપ કર નાની, તમે રાત્રે મજાક નથી સૂજી રહ્યું છે. અહીંયા અમે ચિંતાથી મરી રહ્યા છીએ." અને ત્યારે અંદરથી નરેશનો અવાજ આવ્યો. "અરે, શું થયું ભાઈ? કેમ પરેશાન થઈ રહ્યા છો? ચાલો અંદર તો ચાલો." પ્રદીપ અંદર આવતો જ બોલ્યો, "ના, મા બાપુજીએ મમતા કાકીને આપણું ઘર જૂનું આપી દીધું છે. અને હા ભાઈ, સાંભળ્યું ચોક મેં છે કે મેઘા કહી રહી હતી, પણ મા બાપુજીની મરજી આગળ આપણે શું બોલી શકીએ?" આ સાંભળીને પ્રદીપ ગુસ્સામાં આવીને કહ્યું, ના, તને ખબર પણ છે કે પેકેટ આજે બાપુજી કે જે મમતા કાકીને આપ્યું હતું તેના પૈસા હતા. હું જાણું છું કે તમે વિચારી પણ ન શકો. તેમાં 50,000 હતા અને 50,000. અરે, અને મેઘા બંને આશ્ચર્યચકિત થઈને બોલ્યા, "હા ના, મેં પોતે ગણ્યા હતા અને તે લોકરમાં જે કંઈ જોયું તેને જોઈને મને પણ વિશ્વાસ ન થયો. પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ ગયો હતો." પ્રદીપની વાતો સાંભળીને નરેશ અને મેઘા બંને આશ્ચર્યથી એકબીજાની તરફ જોવા લાગ્યા. "પણ ભાઈ, બાબુજીએ આટલા પૈસા મમતા કાકીને કેમ આપ્યા? એ તો હું તને બોલી રહ્યો છું." ના, હવે મને લાગે છે કે આ ખોટું થઈ રહ્યું છે. જો આ રીતે મા બાપુજી બધું લૂંટાવી દેશે તો આપણે તો રસ્તા ઉપર આવી જઈશું."
પ્રદીપે ગુસ્સામાં કહ્યું, તો નરેશ અને સાચું કહી રહ્યા છો ભાઈ, હવે આપણે કંઈક કરવું પડશે, નહીતર બિલકુલ મોડું થઈ જશે. ત્યારે રિયાએ ચિંતિત થતાં પૂછ્યું, પણ હવે આપણે શું કરી શકીએ? મા બાપુજીની દરેક વાતને દખલ કરી જઈશું, તેમાંથી ખરાબ લાગશે અને તે પણ આપણે કરી રહ્યા છીએ જે તેમને લાગે છે કે સાચું છે. ત્યારે નરેશ ચીડાઈને કહ્યું, ભાભી, દર વખતે ચૂપ રહેવું પણ ઠીક નથી. કાલે જો તેમણે બધા પૈસા અને જમીન પણ વેચી દીધી તો આપણે તેનો હાથ મળતા રહી જઈશું. પ્રદીપ ઉઠીને બારી તરફ ચાલ્યો ગયો. થોડી લેલો વેલો ચૂપ રહ્યો, પછી બોલ્યો, જુઓ, સીધે સીધું આપણે તેમને કંઈ પણ કહી શકતા નથી. આપણે વાત ફેરવીને કરવી પડશે. એવું ન થાય કે તેમને લાગે કે આપણે તેમનો નિર્ણય વિરુદ્ધ જઈ રહ્યા છીએ. એવું કંઈ વિચારવું પડશે જેમાં મા બાપુજીને પોતે સમજવું આવે કે જે કરી રહ્યા છીએ તે ચૂપચાપ સંપૂર્ણ ખોટું છે, અને જે ઘર અને પૈસા વહેંચી રહ્યા છે તેમાં આપણું પણ ભાગીદારી છે. તો નરેશે પણ સહમતી માથું હલાવ્યું. ઠીક છે, હું વિચારું છું કે શું કહેવું છે. સવાર થતાં વાત કરીશું. હવે જે પણ થયું ચૂપચાપ બેસવાનું. પ્રદીપની વાત સાંભળીને નરેશ અને મેઘા એકબીજાની તરફ જોયું અને અંદરો ડર બંનેની આંખોમાં હતો. પણ હવે પ્રદીપ વાત શરૂ કરી હતી તેમાં અંશુની પણ કહી શકાતી ન હતી. સવાર થઈ તો રાધિકાજી નાહી ધોઈને તુલસીના છોડમાં દીવો પ્રગટાવી રહ્યા હતા અને રામસિંહજી અખબાર લઈને વરંડા બેઠા હતા. ત્યારે પ્રદીપ અને નરેશ ધીમે ધીમે ચાલતા તેમની પાસે આવ્યા. પાછળ બંને વહુઓ પણ આવી ગઈ અને વાતાવરણ એકદમ અજુબ તણાવમાં વધી ગયું હતું. પ્રદીપે ધીમા સ્વરે કહ્યું, મા બાપુજી, અમારે તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. આ સાંભળીને રામસિંહજીએ ચશ્મા ઉતારતા કહ્યું, હા બેટા બોલો, શું વાત છે? ત્યારે નરેશે આગળ વધતા કહ્યું, વાત એ છે પિતાજી કે અમે અમારી ઉદારતા સમજી છે, પરંતુ દરેક મદદ અને સહાર બધાના સહારથી થવી જોઈએ. ત્યારે જ મેઘાએ પણ પોતાની વાત રજૂ કરી. આજે તમે મમતા કાકીને ઘર આપી દીધું, કાલે તે કોઈ બીજી મદદ માંગશે તો શું ફરીથી આમ જ લૂંટાવા દેશો? રામસિંહજીનો ચહેરો સખત થઈ ગયો. તેમને અખબાર વાળીને એક નજર દીકરાની તરફ જોઈ અને બોલ્યા, તમે લોકો ઈચ્છો તો કે અમે કોઈની મદદ ન કરીએ? પૈસા પડ્યા રહે, ભલે કોઈનું ઘર ઉજળી જાય. પ્રદીપે કહ્યું, નહીં બાપુજી, અમે ફક્ત એટલું જ કહી રહ્યા છીએ કે આ ફક્ત તમારો નિર્ણય નથી, અમારું ભવિષ્ય આ ઘરની સાથે જોડાયેલું છે. અને જો તમે આમ બધું વહેંચી દેશો તો કાલે આપણે પાસે શું બચશે? રાધિકાજીનો ચહેરો ઉતરી ગયો. તેણે પ્રદીપ તરફ જોયું. બેટા, તું પણ આવું જ વિચારે છે? તો પ્રદીપે માથું ઝુકાવીને બોલ્યો, હા માં, હવે સમય બદલાઈ ગયો છે. ભાવનાઓ કરતાં વ્યવહારિકતા વધુ જરૂરી છે. પછી પોતાના પિતા તરફ જોઈને બોલ્યો, અમને ક્યારેય એક રૂપિયો પણ આપ્યો નથી પિતાજી, અને બહારવાળાઓ માટે બધું ઘર લૂંટાવી દીધું. અમને તો હવે એ ડર લાગી રહ્યો છે કે કાલે અમારી છત પર કોઈ બીજા પર ના આપી દો. ત્યારે જ રિયાએ પણ કટાક્ષ કરતા કહ્યું, સાચે જ આજે અમને સમજ્યો છે કે ઘરમાં અમે ક્યાંક ફક્ત રહેનારા છીએ, માલિક નહીં. મેઘા બોલી, બાપુજી, અમે ચૂપ હતા, પણ હવે સહન નથી થતું. તમારા આ નિર્ણયથી અમારો બધાનો ભરોસો તૂટી ગયો છે. રામસિંહજીની આંખોમાં ગુસ્સો અને અવાજની સખાતાઈ હતી. તેમણે કહ્યું, બસ, બહુ સાંભળી લીધું તમારા બધાનું. તેમની અવાજ ધ્રુજી રહી હતી, ગુસ્સાથી નહીં પરંતુ તૂટેલા ભરોસાથી, જે વર્ષોથી આશા સહારે બન્યો હતો. નનાથ, જે તમારા જેવા સંતાન ઉપર જે આટલી હલકી વિચારસરણી રાખે છે, હું તો તેનો અત્યાર સુધી એમ જ વિચારતો હતો કે દુનિયાનો સૌથી ભાગ્યશાળી પિતા હું છું, જેને આવા દીકરા બહુ મળ્યા છે. પરંતુ આજે સમજવામાં આવ્યું કે હું ખોટો હતો. તેમની આંખોમાં આંસુ અને દિલમાં દર્દ. તમે બધા પૈસાના ભૂખ્યા છો. તમને ફક્ત તમારો આરામ, તમારી જરૂરિયાતો દેખાય છે. શું તમને યાદ છે કે જ્યારે તેઓ નાના હતા ત્યારે તમારા કોણ ભાગની રોટલીઓ થોડી હતી? કોણે તને શિયાળામાં પોતાના ધાબળા ઉઢાડ્યા હતા અને પોતે ઠંડીમાં ઠૂંઠવાતા હતા? જ્યારે અમે વૃદ્ધ થઈ ગયા છીએ, તમારા પર નિર્ણયો, અમારી હાજરી અને બોજ લાગવા લાગી છો. સાંભળી લો, જાઓ ને નીકળી જાઓ. મારા ઘરની અમને તમારા જેવા દીકરાઓની કોઈ જરૂર નથી. આટલું કહેતા કહેતા તેમનો અવાજ ગડગડી થઈ ગયો, આંખો ભીની થઈ ગઈ. ત્યારે રાધિકાજી દોડતા આવ્યા અને ધ્રુજતા અવાજમાં બોલ્યા, તમે ગુસ્સો ન કરો જી, તમારી તબિયત બગડી જશે. છોડ આ બધું વાતો. રામસિંહજી ત્યાં જ સોફા ઉપર બેસી ગયા અને તેમને થાકેલા હાથે પોતાનું માથું પકડી લીધું, જાણે આખી દુનિયાનો બોજ હવે તેમના ખભા ઉપર હોય.
ઘરમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ હતી. પ્રદીપ અને નરેશ બંને પોતપોતાની પત્ની સાથે ચૂપચાપ પોતાના રૂમ તરફ આગળ વધી રહ્યા હતા. તેમને ન તો કોઈની વાતનો પસ્તાવો હતો કે ન કોઈ વાતની શરમ. રાત્રે રાધિકાજી રામસિંહજીને સમજાવી પલટાવીને જેમ જેમ સુવડાવો તો દીધા, પણ તેમને અહેસાસ હતો કે તેમના મનમાં તોફાન ચાલી રહ્યું છે. તેમને ચેનથી સુવા દેશે નહીં. રાતના લગભગ 2 વાગ્યા હતા. રાધિકાજી ઉઠ્યા, જોયું તે રામસિંહજી પથારી પર બેચેનીથી પડકા બદલી રહ્યા છે. પરસેવાથી લથબથ હતા અને અચાનક તેમને પોતાની છાતી પકડી લીધું અને દર્દથી કણસી ઉઠ્યા. આ જોઈને રાધિકાજી બેકાબળા થઈને ચીલાતા, સાંભળો જી, શું થઈ રહ્યું છે? રાધિકાજી, છાતીમાં ખૂબ તીવ્ર દુખાવો થઈ રહ્યો છે અને આ દુખાવો કારણ કે હાર્ટ એટેકનો હોઈ શકે છે. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધિકાજી ગભરાતા ઉઠીને તેમની પાસે બેસી ગયા. ઝડપથી લાઇટો ચાલુ કરી. એકવાર ફરી પોતાના પતિ તરફ જોયું. તેમનું શરીર ધ્રુજી રહ્યું હતું અને શ્વાસ ઝડપી થઈ રહ્યો હતો. રાધિકાજી સમય ગુમાવ્યા વગર રૂમનો દરવાજો ખોલ્યો અને જોરથી ચિલ્લાયા, પ્રદીપ અને નરેશ, જલ્દી આવો. તીવ્ર અવાજ સાંભળીને બંને ભાઈઓ દોડતા રૂમમાં પહોંચ્યા. શું થયું માં? પ્રદીપે ગભરાતા પૂછ્યું. તમારા બાપુજીને જુઓ, તેમની છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. રાધિકાજીના અવાજમાં ગભરાટ હતી. પ્રદીપે તે વખતે એમ્બ્યુલન્સ કોલ કર્યો અને બંને વહુઓ પણ દોડતા આવી. શું થયું? મેઘાએ પૂછ્યું. પરંતુ રાધિકાજી ફક્ત પોતાના પતિ તરફ જોતા રહ્યા. તેમના માથાના ખોળામાં રાખીને બોલાવી રહ્યા હતા. સાંભળો જી, કંઈ નહીં થાય તમને. તમારું રાધિકાજીના ચહેરા ઉપર કાળે સતત દેખાઈ રહ્યું હતું. તેમને આંખોમાં આંસુ વહી રહ્યા હતા. ત્યારે જ બહાર એમ્બ્યુલન્સ આવી. બંને ભાઈઓ પોતાના એમ્બ્યુલન્સમાં લઈ ગયા. રાધિકાજી પણ તેમની સાથે ચાલ્યા ગયા. પરંતુ હોસ્પિટલ પહોંચ્યા તો ડૉક્ટરે તેમને જોયા અને માથું હલાવતા કહ્યું, મને ખેદ છે કે અમે કંઈ કરી ન શકીએ. બંને ભાઈ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. તેમનું દિલ બેચેન હતું. એક પળમાં તેમની આખી જિંદગી બદલાઈ ગઈ હતી. રામસિંહજી હવે આ દુનિયામાં રહ્યા ન હતા. બાપુજી, પ્રદીપને જોરથી ચીખ્યો અને તેમની આંખોમાં આંસુની નદીઓ વહેવા લાગી. નરેશ પણ શોકમાં ડૂબેલો હતો, પરંતુ પોતાને સંભાળતા જ પોતાના ભાઈને સાથો આપવાની કોશિશ કરી રહ્યા હતા. અને ત્યાં જ પાસે ઊભી રહી હતી રાધિકાજી. તેમના ચહેરા ઉપર એક એવો ખાલીપો હતો જાણે જિંદગીનો સૌથી મોટો હિસ્સો એક પળમાં તેનાથી છીનવાઈ ગયો હોય. તેણે ધીમા પગલે ભરતા સ્ટેજ ઉપર તરફ આવી અને રડતા રડતા બોલી, નહીંજી, અમે આમ જઈ રહ્યા છો. ઉઠો, જુઓ તમારા બાળકો છે. હું છું ને. બંને ભાઈઓ પકડીને ઊભા રહ્યા. પણ આજે ત્રણેયને સહારો જતો જઈ રહ્યો હતો. જે ઘર પહેલાં ખુશીથી ગુંજતું હતું ત્યાં બસ શાંતિ છવાઈ ગઈ હતી. ભીરામજી સિંહે ગુજરીને 2 દિવસ થઈ ચૂક્યા હતા, પરંતુ લોકો હજી શોક વેદના આવતા જતા રહેતા હતા. ત્યાં જ બીજી તરફ તેમની વહુઓ અને તેના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. રિયાએ ઈશારો કરતા નાની વહુ મેઘાને કહ્યું અને બોલાવી. શું થયું દીદી, કેમ બોલાવ્યા? મેઘાએ ધીમેથી પૂછ્યું. અરે, તમે પણ ને બહુ સવાલ કરો છો. રિયાએ હસતા હસતા પોતાની મુઠ્ઠી ખોલી, જેમાં એક ચમકતી ચાવી હતી. આ લોકો તો માજીના લોકરની ચાવી છે ને, તમારી પાસે ક્યાંથી આવી? મેઘાએ આશ્ચર્યથી પૂછ્યું. બધું પછી જણાવીશ, પહેલાં મારી વાત ધ્યાનથી સાંભળ. અને થોડી વારમાં અમે બંને વહુઓ પોતાની પાસે જઈને એવી રીતે બેસી ગઈ જાણે દુનિયાની સૌથી દયાળુ વહુઓ હોય. ચહેરા ઉપર કરુણા અને આંખોમાં યોજના સ્પષ્ટ દેખાઈ રહી હતી. અહીં બંને ભાઈઓને ઘરનું વાતાવરણ થોડું અજીબ લાગવા માંડ્યું હતું, પરંતુ દિલમાં કોઈ ખાલીપો સંતોષ પણ હતો. હવે આ ઘર, જમીન જાયદાદ બધું તેમનું જ છે. ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા. રામસિંહે જ્યારે થોડા અઠવાડિયા થઈ ગયા હતા, રાધિકાજીએ પોતાના જેમ તેમ સંભાળી લીધા. પરંતુ તેમના ચહેરાની ચમક, તેની આંખોની કોમળ અને મુસ્કાન બધું જાણે સાથે જ રહી ગયું હતું. હવે તે બધું સમયભરમાં ભગવાનની પૂજામાં વિધવા લાગ્યું હતું. થોડા દિવસ પછી રાધિકાજીએ નાહી ધોઈને પૂજાની થાળી સજાવી, કારણ કે આજે તેમનું મન શિવ મંદિરે જવાનું હતું. ત્યાંથી તે દિવસ જવા માટે પોતાના કબાટ તરફ વધ્યા. તેમણે પોતાનું પર્સ ઉઠાવ્યું અને તેમાં ચાવી શોધવા લાગ્યા. પરંતુ થોડી વાર આમ શોધ્યા પછી ચાવી ન મળી. તેમણે વહુઓને અવાજ આપ્યો, મેઘા વહુ, જી માજી, અમારા લોકરની ચાવી જે હું પર્સમાં રાખતી હતી
તે નથી મળી રહી. ક્યાંક તમે જોઈ છે શું? લાલ મેઘાએ એક નજર રૂમમાં નાખી. પછી કંઈક કહેવાની હતી કે ત્યારે રિયા રૂમમાં આવી. માજી, આ જુઓ, તેણે એક ચાવી બતાવતા કહ્યું. આ મને વરંડાની પહેલી મળી છે અને મને નહોતી ખબર કે આ ચાવી તમારી છે. રાધિકાજીએ એક પળ માટે ચાવીને જોઈ. પછી ધીમા સ્વરે બોલ્યા, સારું થયું બેટા, તને મળી ગઈ. જો કોઈ બીજાના હાથમાં લાગી જાવ તો આટલું બોલીને ચૂપ રહી ગયા. તેમનું મન જાણે કોઈ અજાણ્યા ડરથી ભરાઈ રહ્યું હતું અને ગભરાઈ રહ્યું હતું. તેમણે ચાવી લઈને લોકર ખોલ્યું. તેની આંખો ત્યાં જ અટકી ગઈ, કારણ કે લોકરથી અંદર ખાલી પડ્યું હતું. ન કોઈ ઘરેણા, ન પૈસા. આ જ લોકર હતું જેમાં તેમનો પતિ રામસિંહજીએ જીવનભરની કમાણી સંભાળીને રાખી હતી. તે બાળકો માટે, તેમના ભવિષ્ય માટે અને તેમની ચિંતા દરેક શ્વાસ સાથે થઈ રહી હતી. તે જ પળે તે વહુઓ એકબીજાની તરફ જોઈને હળવેથી હસી. તે મુસ્કાન અને રાધિકાજીની આંખોમાં છુપાઈ ન હતી. હવે બધું સમજી ચૂક્યા હતા કે રાધિકાજીની આંખોમાં આંસુ ન હતા. અને પછી આવીને કડક મુઠ્ઠીમાં દબાવી અને ગુસ્સામાં બોલ્યો, આમાં જે ઘરેણા મેં અને પૈસા હતા તે ક્યાં ગયા? તો રિયાએ તરત જ જવાબ આપ્યો, માજી, અમને શું ખબર, અમે તો કંઈ લીધું નથી. ત્યારે જ મેઘાએ તરત વાત કાપીને કહ્યું, તને કદાચ ક્યાંક બીજે મૂકી દીધા હશે, યાદ નહીં આવતું હોય. તેમ પણ તમારી ઉંમર થઈ ગઈ છે ને, અને વૃદ્ધાવસ્થામાં અવારનવાર લોકો વસ્તુ મૂકીને ભૂલી જાય છે. તમે પણ ભૂલી ગયા હશો. કોઈને દાનમાં આપી દીધા હશે, જેમ મમતા કાકીને મકાન આપ્યું હતું. રાધિકાજીનો ચહેરો સખત થઈ ગયો હતો. મને સારી રીતે યાદ છે, આ બધું આ લોકો લોકરમાં હતું. મેં અને મારા બાપુજી એક એક વસ્તુ જોડીને અહીં રાખી હતી. તેમની અવાજ ઊંચી થવા લાગી. આખા ઘરમાં હાલચલ મચી ગઈ. બંને વહુઓ સાફ સાફ જૂઠ બોલી રહી હતી. રાધિકાજીએ ગુસ્સામાં દરવાજો ખોલતા અવાજ આપ્યો, પ્રદીપ અને નરેશ, જરા અહીં આવો ને. તો થોડી વારમાં પળોમાં બંને દીકરા રૂમમાં આવી ગયા. તેમના ચહેરા ઉપર ચીડ હતી, જાણે માએ તેમને કોઈ નાના કામ માટે બોલાવી દીધા હોય. શું થયું માં? પ્રદીપે પૂછ્યું. તો રાધિકાજીએ લોકર તરફ ઇશારો કર્યો. તમારા પિતાજી ને મેં જે ઘરેણાં અને પૈસા લોકરમાં રાખ્યા હતા તે બધું ગાયબ છે. ફક્ત 20 રૂપિયાની નોટ પડી હતી અને આ ચાવી. તારી પત્ની કહે છે કે તેને વરંડામાં મળી છે. આ સાંભળીને પ્રદીપે ઉલટા સ્વરે કહ્યું, માં, દર વખતે અમારા ઉપર શા માટે શંકા કરો છો? નરેશે પણ સાથ આપ્યો. હા માં, ક્યાંક તમે જ નથી ભૂલી ગયા ને? રાધિકાજીના ચહેરા ઉપર દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. ભૂલવું શું? પોતાના જ ઘરમાં હવે મારે પણ યાદ રાખવાની જરૂર છે કે જે કંઈ વસ્તુ ક્યારે કોઈ હતી. તમને બંનેને શરમ નથી આવતી? આ બધું મેં તમારા માટે સાંભળી રાખ્યું હતું. ત્યારે જ મેઘાએ પોતાનો રંગ બતાવીને કહ્યું, માજી, જો તમને અમારા ઉપર ભરોસો ન હોય તો તાળીમાં તાળું લગાવીને રાખો ને. બધું અમારા ઉપર આરોપ ન લગાવો. રિયાએ કહ્યું, કોઈ કામવાળી મહિલા લઈ ગઈ લીધું હશે ને, તો સીધા અમારા ઉપર કેમ આંગળી ઉઠાવી રહ્યા છો? બસમાં હવે બસ હદ કરી રહ્યા છો. ચારથી બાબુજી રહ્યા નથી, તમે દરેક નાની વાત ઉપર શંકા કરવા લાગ્યા છો. નરેશે ચીડાઈને કહ્યું. તો દીકરાની વાત સાંભળીને રાધિકાજીએ આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પરંતુ તે આંસુ હવે નબળાઈના ન હતા, પરંતુ તૂટેલા ભરોસાના હતા. તમારા બાબુજી સાચું કહેતા હતા કે અમે ફક્ત ઘર બનાવ્યા દીકરા નહીં. ચારે મૌન થઈ ગયા, પરંતુ તેમની રૂમની હવા અને હવે બોજીંગ થઈ ચૂકી હતી. તે દિવસ પછી ઘરમાં મોજ મસ્તી ચાલતી, શરાબતી બોટલો ખુલતી અને શોરગુલથી આખું ઘર ગુંજી ઉઠતું. રાધિકાજી માટે આ બધું જાણે કોઈ ખરાબ સપનાથી ઓછું ન હતું. તે જ ઘર જે ક્યારે રામસિંહના સંસ્કારો અને સાદગીનું ઉદાહરણ હતું અને હવે ન જાણે કઈ દિશામાં વહી રહ્યું હતું. રાધિકાજી એક ખૂણામાં ચૂપચાપ બેસીને બધું જોતા રહેતા. ક્યારેક બંને દીકરાઓના ચહેરા ઉપર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી, પરંતુ હવે તેમની આંખોમાં માટે સમય ન હતો. તે ફક્ત પોતાની પત્નીઓના ઇશારે ચાલતા હતા. પરંતુ રાધિકાજીના મનમાં હજી પણ રામસિંહની કહેલી વાતો ગુંજતી હતી. રાધિકા, આ ઘર આપણે મળીને વસાવ્યું છે. જો ક્યારેય બાળકો ખોટા માર્ગે જાય તો ચૂપ ન બેસતી. તેમને લાગતું હતું ક્યાંક ને ક્યાંક તેઓ લડાઈમાં એકલા જરૂર છે, પરંતુ હાર માની લે તેવી રામસિંહની યાદો સાથે ગદ્દારી હશે. એક સાંજે જ્યારે તે પોતાના માટે ભોજન બનાવી રહ્યા હતા
તો જોયું તો ગેસ ખતમ થઈ ગયો. તેમને સિલિન્ડરને થોડું ફેરવીને રોટલી શેકવાની કોશિશ કરી, પણ સિલિન્ડર બિલકુલ ખાલી હતું. કોઈને કહેવાનો પણ કોઈ ફાયદો ન હતો. પછી થાકીને રસોડામાં એક ખૂણામાં બેસી ગયા અને આંસુ જાતે પડવા લાગ્યા. તે દિવસ પછી તે ભૂખ્યા જ સૂઈ ગયા. બીજી સવારે કંઈ મન ભારે હતું. નાહી ધોઈને તેમણે પૂજાની થાળી લીધી અને મંદિર તરફ ચાલી પડ્યા. કદાચ ભગવાનની ફરિયાદ કરવાનું મન હતું કે આજે તેમનું મંદિર પહોંચતા જ પાછળ તેવા જ આવ્યો. અરે રાધિકા ભાઉ, તમે? રાધિકાજીએ ફરીથી જોયું તો તેમને કોઈ બીજા નહીં, મમતા કાકી હતા. ઉંમરમાં મોટા અને હંમેશા તોતનાપણું આપનારા. તેમણે જોતાં જ રાધિકાજી ભરોસામાં ભરાઈ આવી. મમતા કાકીએ તેમને છાતીએ લગાવી લીધા. શું હાલ બનાવી રાખ્યા છે? કેટલી નબળી પડી ગઈ છો? રાધિકાજીએ તરત થોડી વારમાં કંઈ ન કહ્યું, પરંતુ મમતા કાકીના અવાજમાં એવું તોતનાપણું હતું કે દર્દ તેમની આંખોમાંથી વહી નીકળ્યું. તે રડતા રડતા બોલ્યા, જ્યારથી આ છોડીને ગયા છે તે ઘર હવે મને ઘર નથી રહ્યું અને હું મારા ઘરમાં જાણે બોજ બની ગઈ છું. મમતા કાકી ચૂપચાપ સાંભળી રહ્યા હતા. પછી તેમનો હાથ પકડીને બોલ્યા, ભલે બેટા વહુ પૂછે કે નહીં, પરંતુ તું મારી જિંદગી કેમ ખરાબ કરી રહી છે? ચાલ આજે મારી સાથે. એક દિવસ નહીં, જ્યાં સુધી તું ઈચ્છે છે ત્યાં સુધી તારી સાથે રહી શકે છે. નહીં કાકી, હું તમારા ઉપર બોજ બનવા નથી ઈચ્છતી. મમતા કાકી હસ્યા. બોજ તો તે હોય છે જે દિલમાં ઉતારી દેવામાં આવે છે. તું તો મારા દિલમાં છે. મંદિરમાં સીડીઓ ઉપર બેઠેલા રાધિકાજી ચૂપ હતા. થોડીવાર પછી તેમણે ધીમેથી પોતાના આંસુ લૂછ્યા અને મમતા કાકી તરફ જોઈને બોલ્યા, નહીં કાકી, હવે અમે કોઈના સહારે જરૂર નથી. રાધિકાજીની આંખોમાં દ્રઢતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. હવે હું મારા માટે અને મારા સભ્ય માટે અને આત્મવિશ્વાસ માટે લડીશ, જે મારા પતિએ મારા ઉપર રાખ્યો હતો. હવે કોઈને દયા આધારે નહીં રહું. જિંદગીના છેલ્લી લડાઈમાં હું પીછાટ નહીં કરું. મમતા કાકીએ તેમના હાથ પકડી લીધા અને ભીની આંખોને બોલ્યા, રાધિકા, આજે પહેલી વાર તારા પતિને જે દ્રશ્ય જોઈ રહ્યા છે. રાધિકાજી ઊભા થયા. આજે તેમની ચાલમાં થાક નહીં પણ દ્રઢતા હતી. ત્યારે ઘરે પહોંચ્યા તો ડ્રોઈંગ રૂમ તરફ જોરથી મ્યુઝિક વાગી રહ્યા હતા. કેટલીક છોકરીઓ હસી રહી હતી અને ચિપ્સ અને શરાબની બોટલો ટેબલ ઉપર ફેંકાયેલી હતી. જે ઘરને તેમણે રામસિંહ સાથે પ્રેમથી સવાર્યું હતું ત્યાં હવે શરાબની દુર્ગંધ ફેલાયેલી હતી. તેમના ગુસ્સામાં અવાજ આવ્યો, વહુઓ, આ શું થઈ રહ્યું છે ઘરમાં? તો મેઘાએ લથડતી નજરોમાં જોતા કહ્યું, શું થયું માજી? પાર્ટી છે ને, થોડું મ્યુઝિક, થોડી મસ્તી અને આંસુ. આમાં પણ તકલીફ છે તમને? રાધિકાજીનો અવાજ સખત થઈ ચૂક્યો હતો. આ મારું ઘર છે, અહીં આ બધું નહીં ચાલે. મેઘા એક પળ માટે ચૂપ રહી ગઈ. પછી જોરથી ખડખડાટ હસીને બોલી, હવે તો આ ઘર અમારું છે માજી, અને અહીં શું ચાલશે શું નહીં એ અમે નક્કી કરીશું, તમે નહીં. આટલું કહેતા તેમણે ગ્લાસ ટેબલ ઉપર પછાડ્યો. ત્યારે નરેશ બહાર આવ્યો, નશામાં ઝૂરતો. શું થઈ રહ્યું છે માં? કેમ બૂમો પાડી રહ્યા છો બધાની સામે? રાધિકાજી ગુસ્સામાં બોલ્યા, તારી પત્ની શરાબ પી રહી છે, ઘરને બજાર બનાવી દીધું છે શું? આ શીખવાડ્યું હતું અમે? બસ કરો માં, દરેક સમયની ફરિયાદો અમે સહન નથી કરી શકતા. અમે બાળકો નથી જે તમારા ઈશારે નાચીશું. બોલતા બોલતા તે દથાડવા લાગ્યો. આ જોઈને રાધિકાજી બોલ્યા, પોતાને તો સંભાળી નથી શકતો અને મને શું બતાવશે? નરેશે ઝટકાથી પોતાનો મા ઉપર હાથ ઉઠાવવા ચાહ્યો, પરંતુ પછી રોકાઈ ગયો અને હાથ ઉઠાવવાની ક્રિયા જ રાધિકાજી આત્મા ઉપર ઘા કરી ગઈ. આંખોમાં આંસુ સાથે તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, મારતો કેમ રોકાઈ ગયો? બસ માં, આ જ જોવાનું બાકી રહ્યું હતું. ત્યારે મેઘાએ તાળી પાડીને કહ્યું, વહારે સંસ્કાર! એક થપ્પડથી ડરી ગઈ. માજી, હજી ઘણું બધું બાકી છે. રાધિકાજી ચૂપ રહી અને પોતાના રૂમમાં ગયા, પરંતુ તેમનો ચહેરો બનાવી રહ્યો હતો કે હવે બધું બદલવા જઈ રહ્યું છે. બીજી સવારે રાધિકાજી ચૂપચાપ પોતાના રૂમમાંથી બહાર આવ્યા અને તેમના ચહેરા ઉપર એક અજીબ દ્રઢતા હતી, જાણે હવે તેમને કંઈ ઠાલી લીધું હોય. તે સીધા રૂમમાં ગઈ અને ત્યાં એક જૂનો ટીનનો ડબ્બો કાઢ્યો, જેમાં કેટલાક જૂના તાળા અને ચાવીઓ રાખેલી હતી. ધીમે ધીમે તેમણે ઘરના દરેક રૂમના જાય જો લીધો અને બધા ઉપર તાળા લગાવી દીધા.
અને જ્યારે રિયાએ જોયું તો તેના રૂમ બંધ છે તો ચીસ પાડતી આવી, માજી આ શું મજાક છે? તમે મારો રૂમ કેમ બંધ કર્યો? રાધિકાજી બિલકુલ શાંત પરંતુ કઠોર સ્વરમાં બોલ્યા, આ ઘર હવે દરોડિયા અડ્ડો નથી બની વહુ. ત્યારે જ મેઘા આવીને, માજી તમને આ કરવાનો હક નથી. રાધિકાજીએ તેમની તરફ જોયું અને બોલ્યા, હક તો તમે લોકોએ ક્યારનો છીનવી લીધો. હવે જે હું કરી રહી છું એ એક માં નહીં, એક સ્ત્રી કરી રહી છે, જે પોતાના પતિની અંતિમ ઈચ્છા પૂરી કરવા જઈ રહી છે. હવે આ ઘર મારી મરજીથી ચાલશે અને જેને આ મંજૂર ન હોય તે ઘરમાં રહેવાની જરૂર નથી. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. બંને દીકરા ગુસ્સામાં રાધિકાજી સામે આવ્યા અને બોલ્યા, માં શું તમાશો કરી રાખ્યો છે? માં તમે હવે અમારી સાથે આવું વર્તશો? ત્યારે રાધિકાજીએ દીકરા તરફ જઈને કહ્યું, અત્યાર સુધીમાં હતી તે સહન કરતી રહી, હવે ફક્ત ઘરની માલિકન છું અને માલિકન પોતાનું ઘર આમ જ બચાવે છે. રાધિકાજીના તાળા લગાવવાના કાર્યથી આખું ઘર જાણે ઉકળી રહ્યું હતું. બંને દીકરા પોતપોતાના રૂમની સામે ઊભા હતા અને ગુસ્સાથી લાલગુમ થઈ રહ્યા હતા. આ ઘર અમારું છે, તમે એકલા હવે કંઈ પણ નિર્ણય લઈ શકતા નથી માં. ત્યારે રાધિકાજીએ કહ્યું, તમે બધાને તો આ ઘરને નર્કથી પણ ખરાબ બનાવી દીધું છે. આ એ જ ઘર છે જ્યાં ક્યારેય હું મારા પતિ સામે બેસીને સપના જોતી હતી કે અમારા બાળકો આ ઘરને વધુ રોશન કરશે, પરંતુ આજે આ ઘર રોજ મારા ઉપર રડે છે. દિવાલો પણ મને સવાલ કરે છે, શું આ દીકરા છે જેના માટે મેં મારી આખી જિંદગી ખર્ચી નાખી? નરેશે કંઈ કહેવા ચાહ્યું પરંતુ રાધિકાજીએ આ ટુકડાને તેને રોકી દીધો. નહીં બેટા, આજે તારી સાંભળ. તે દિવસે તારા બાપુજીએ કહ્યું હતું કે જો હું જતો રહું તો આ ઘરને સંભાળજે, જો કોઈ ખોટા માર્ગે જાય તો ચૂપ ન બેસતી. ત્યારે હું નહોતી સમજી શકી કે આ શું કેમ કહી રહ્યા છે, પણ આજે સમજમાં આવી ગયું કે તેમનો કદાચ પહેલેથી જ આભાસ થઈ ગયો હતો. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. વહુઓ એકબીજાની તરફ જોઈ રહી હતી અને દીકરાઓના ચહેરા ઉપર શરમ અને ગુસ્સાની વચ્ચે અટવાયેલા હતા. રાધિકાજીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, હવે આ ઘર તે જ રહેશે જે ઘરનું ભાડું આપશે અને ઘરની ઇજ્જત કરશે, ભલે તે દીકરો હોય કે વહુ. જો કોઈને મારી શરત મંજૂર હોય તો ઘર છોડીને જઈ શકે છે. આ મારું ઘર છે અને રામસિંહજીની છેલ્લી જવાબદારી. અને હવે આ છેલ્લી વાત સાંભળી લ્યો. આ ઘર મારા નામ ઉપર છે અને મેં પહેલાંથી જ જેની વસિયત ટ્રસ્ટના નામે કરી દીધી છે. એટલે કે મારા મૃત્યુ પછી પણ ઘરમાં કોઈ પણ હાલત ન આવે કે તમારા હાથમાં આવશે, ન તમારી પત્નીઓ ઉપર ન તમારી. સંભાળીને દીકરા ચોંકી ઉઠ્યા અને બોલી, શું તમે શું કહી રહ્યા છો માં? એ જ કહી રહી છું જે તમે બધા સાંભળવા નહોતા માંગતા. તમે આવું ન કરશો કે જો હું મરી જાઉં તો આ ઘર તમારા ઉપર આવી જશે. બિલકુલ નહીં, ઉલટો તમને આ ઘરની બેદખલ કરી દેવામાં આવશે. કારણ કે આ ઘર તમારા મૃત્યુ પછી એક સેવા સદન બનશે જ્યાં વૃદ્ધ અને બેસહાર માલિકોની શાંતિથી રહી શકે છે. પછી તેમણે એક એન્ડા સ્વિચ સાથે કર્યું કે પછી વાત પૈસાની તો હજુ પણ તમારા દયાથી આધારે જીવતી નથી. મારી જરૂરિયાત માટે મને હવે કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નથી. કારણ કે આટલું કહીને રાધિકાથી ત્યાંથી ચાલ્યા ગયા. હવે બંને દીકરાઓની આંખોમાં પહેલેથી ડર હતો. બંને વહુના ચહેરા ઉપર પણ ચિંતા અને ગભરાટ હતી કે બપોર થઈ ગઈ હતી અને બંને રાધિકાજીથી હજુ સુધી પાછા ફર્યા ન હતા. ચારે દીકરા વહુઓ પોતપોતાના રૂમની બહાર સુમસુમ બેઠા હતા, જેના ઉપર અત્યાર સુધી તાળા લાગેલા હતા. ત્યારે પછી રાધિકાજી ઘરની અંદર આવ્યા અને તેમની પાછળ એક યુવક અને એક મહિલા પણ હતી. ઘરમાં પગ મૂકતા જ તેમણે કોઈની પણ તકલીફ જોયા વગર, રમણ બેટા, આ એ જ ઘર છે જેના વિશે મેં તારી સાથે વાત કરી હતી. રમણનું માથું હલાવ્યું. તેમની પત્ની પણ ઘરમાં પગ પડ્યો. હવે તે તમે બંને અહીં જ રહેશો. જેમ નક્કી થયું હતું ભાડું દર મહિનાથી 1 તારીખે સીધું મને મળી જવું જોઈએ. બંને દીકરા વહુ તે જ આ બધું જોઈ રહ્યા હતા. તેમને સાંભળીને સન્ની ગયા. બંને વહુઓ પણ એકબીજાને જોઈને કુસકુસાવા લાગી. આ બધું શું થઈ રહ્યું છે? રાધિકાજીએ એક પળ માટે પાછળ ફરીને પોતાના દીકરાઓને કહીને કહ્યું. ના કોઈ સફાઈ આપી. પછી પોતાને રમણને કહ્યું, તમે કોઈ પણ પ્રકારની મદદ જોઈએ તો મને કહેજો. આ ઘરમાં હવે દરેક વ્યક્તિ સમાનતાથી રહેશે, ભલે તે દીકરો હોય કે ભાડૂત.
ફક્ત એટલું જ છે કે હવે કોઈની મફતની રોટલી નહીં મળે. કહેતા તેમણે ઘરમાં બનેલા ભગવાનના મંદિર સામે જઈને એક ઘંટ વગાડ્યો અને પછી તે જ ભજન ગાવા લાગ્યા, જે ક્યારે રામસિંહના રહેતા રવાની સવારની ઓળખ હતી. પ્રદીપ અને નરેશનું ગળું સુકાઈ ગયું અને બસે વહુ આંખોમાં ઘરમાં રહી હવે શરમ આવતી હતી, પણ હવે તેમની પાસે કંઈ બચ્યું ન હતું. રાધિકાજીએ ફક્ત એકવાર તેમની તરફ જોયું, જાણે કંઈ કહી રહ્યા હોય. હવે આ ઘર એવું નથી કહ્યું જેવું તમે બનાવી દીધું હતું. હવે આ ઘર એવું હશે જેવું તમે જોઈતું હશે. નરેશ ધીમે ધીમે મા પાસે આવ્યો અને બોલ્યો, માં, અમારાથી મોટી ભૂલ થઈ ગઈ છે, અમે શર્મિંદા છીએ. પ્રદીપ પણ ઝૂકલા બોલ્યો, માફ કરી દો માં, અમે પત્નીઓના વાતમાં આવી ગયા હતા અને હવે સમજમાં આવી ગયું છે કે અમે લોકો કેટલું દુઃખ આપ્યું છે તમને. રાધિકાજીએ કહ્યું, બેટા, દિલ બહુ મોટું હોય છે, પરંતુ બધું સહન કરી જાય છે એવું પણ નથી હોતું. માફ કરી પણ દઉં તો શું પણ પળો પાછી ફરશે? શું બાપુજીને કહેલી વાતો પૂછાઈ જશે? તેનો મતલબ મને હવે સમજમાં આવ્યો. થોડી વાર ચૂપ રહીને તેમણે ધીમેથી કહ્યું, પછતાવો જો સમયસર થાય તો જીવનની સમજ પણ આવી જાય છે, પરંતુ જ્યારે પછતાવો મોડો થાય તો બધું નિશાન છોડી જાય છે. પછી તેમણે સીધું કહી દીધું, હું કોઈથી નફરત નથી પાળતી, પરંતુ હવે ભરોસો નથી કરી શકતી, અને જે ભરોસો રહેતો હતો હવે તે મામામાં સીમિત થઈ જાય છે. હવે આ ઘરમાં સંબંધો ભાડૂતોની જેમ રહે છે. નજીક હોવા છતાં દૂર પ્રતીક અને નરેશની આંખોમાં આંસુ વહી રહ્યા હતા. હવે કંઈ બદલાઈ શકાતું નથી. સમય વીતી ચૂક્યો હતો અને માનું દિલ હવે અનુભવી આગમાં તપી રહ્યું અને મજબૂત ચૂક્યું હતું. તેમને બંને દીકરા વહુ અને આ ઘરમાં રહેતા હતા, પરંતુ હવે દર મહિનાની 1 તારીખે ભાડું આપતા હતા. તે માને જેમણે દર વર્ષે ક્યારેય બોજ સમજ્યો હતો. વહુ પણ હવે ચૂપચાપ રહેતી હતી, કારણ કે હવે રાધિકાજીનો નિર્ણય અટલ થઈ ગયો હતો. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? ટિપ્પણી કરીને જરૂરથી જણાવજો. જો વાર્તા સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.